ગુજરાતમાં એક પછી એક સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે અને આ તમામ વાતોની વચ્ચે હવે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને સમાચાર એવા સામે આવી રહ્યા છે કે હવે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હાલ વિધાનસભાનો સત્ર ચાલી રહ્યો છે અને આ વિધાનસભાનો સત્ર ચાલી રહ્યો છે એટલે તમામ ધારાસભ્યો મંત્રીઓ હાલ ગાંધીનગરમાં છે અને ખાસ કરી અને વિધાનસભામાં હાજર છે। ત્યારે એવા જ સમયે હવે એક કિસ્સો સામે આવ્યો છે, એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને આ ધમકી ભર્યો મેલ મળ્યા બાદ હાલ આખા જે ગાંધીનગરમાં ખળબળાટ મચી ગયો છે। પોલીસ પણ કામે લાગી ગઈ છે, પોલીસ ડોગ સ્ક્વોડ સાથે અને આ તમામ જે તકેદારી રાખી અને વિધાનસભા પહોંચી ગઈ છે અને જે ધારાસભ્યો અને મંત્રીઓ વિધાનસભામાં હતા એ લોકોને પણ બહાર નીકાળવામાં આવ્યા છે। તમામ ધારાસભ્યોને મંત્રીઓને ગૃહની બહાર કઢાયા છે અને હાલ વિધાનસભાને ખાલી કરાવાઈ રહી છે। વિધાનસભા સત્ર ચાલી રહ્યો છે અને એ દરમિયાન જ આ જે ધમકી ભર્યો મેલ મળ્યો છે। વાત કરવામાં આવે જો આ વિધાનસભાના સત્રની તો 16 ફેબ્રુઆરીથી જે વિધાનસભાનો બજેટ સત્ર શરૂ થયો હતો અને આ આખી બાબતને લઈ અને બેઠકો પણ યોજાવાની હતી અને આજે ખાસ કરી અને જે બજેટ સત્ર યોજાઈ રહ્યો છે અને આ બજેટ સત્રને લઈ અને જે યુસીસીનો વિધેયક ગૃહમાં લાવવાનો હતો અને આ જ આખી બાબતને લઈ અને કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થઈ હતી અને કયા દિવસે ગૃહમાં રજૂ કરવું તે મુદ્દે વિચારણા કરવામાં આવી હતી અને આ આખી વિચારણા કર્યા બાદ 25મી તારીખ પણ નક્કી કરવામાં આવી છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જો વાત કરવામાં આવે આ આખી બાબતની તો 9 વાગ્યામાં ગૃહની કામગીરી શરૂ થતી હોય છે અને એ પહેલાં ધમકી ભર્યો મેલ મળ્યો હતો અને ગૃહની કામગીરીમાં વિલંબ થયો છે। વધુમાં જો વાત કરવામાં આવે તો વિધાનસભાનો પરિસર ખાલી કરવામાં આવ્યો છે। ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાનો ધમકી ભર્યો મેલ મળ્યો છે અને ત્યારબાદ આ આખો ખળબળાટ મચી ગયો છે। વિધાનસભાનો આપણને બધાને ખબર છે કે હાલ ગાંધીનગરમાં સત્ર ચાલી રહ્યું છે। આના પહેલાં આપણે જોયું હતું કે અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા હતા। અમદાવાદમાંથી કિસ્સો સામે આવ્યો હતો, ત્યારબાદ અમરેલી હોય, રાજકોટ હોય, જૂનાગઢ હોય, અનેક જગ્યાઓએ તેવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જ્યાં જે સરકારી કચેરીઓ છે એને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી, ધમકી ભર્યા મેલ કોલ આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। પરંતુ હવે આ ક્યાંક ને ક્યાંક એક ગંભીર મામલો છે અને ગંભીર મામલો એટલા માટે છે કારણ કે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બીજી તરફ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે એ મુખ્ય પ્રવેશ
સ્વર્ણિમ સંસ્થામાં આવેલા દ્વારકેશ હોલમાં વિધાનસભા વિધાનસભાના કર્મચારી દેશમાં હશે ને એ જ બધું મળશે. અહીંયા બસ આ કર્મચારીઓ બહાર ઉતરે છે, ભીડ છે, પોલીસ છે. વિધાનસભાનો હાલ સત્ર ચાલુ છે એટલે વિધાનસભામાં તમામ ધારાસભ્યો મંત્રીઓ હાજર હોય છે અને વિધાનસભાનો સત્ર ચાલુ થાય એના પહેલાં આવી રીતે ધમકીભર્યો મેલ મળ્યો છે. તમામ ધારાસભ્યોને વિધાનસભા ખાલી કરવાવામાં આવી રહી છે. તમામ ધારાસભ્યો મંત્રીઓને વિધાનસભાની બહાર જે કાઢવામાં આવી રહ્યા છે. પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ છે. પોલીસ દ્વારા પણ એક જે છે ખૂણો તપાસવામાં આવશે વિધાનસભાનો. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.